વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સના MCQ સોલ્વ કરીશું. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, ઇનપુટના ઉપયોગનું શ્રેષ્ઠ સ્તર એ તબક્કે હશે જ્યાં માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુમાં શું ફેરફાર થાય? એમાં આન્સર આવશે MC બરાબર MR. નફો મહત્તમ ત્યારે થાય છે જ્યારે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ બરાબર હોય છે. પછીનો ક્વેશ્ચન છે, દરેક વધારાની ઇનપુટ એકમ કુલ ઉત્પાદનમાં અગાઉ કરતાં વધુ ઉમેરો કરે છે. એમાં આન્સર આવશે લો ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન. ઉત્પાદન ઝડપથી વધે છે એટલે તેને વધતા પરત કહે છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ બીજું શ્રેષ્ઠ વિકલ્પ છોડવાના બદલામાં ગુમાવેલી કિંમત છે. એમાં આન્સર આવશે અવસર ખર્ચ. બીજા વિકલ્પના લાભને છોડી દેવાથી થતા નુકસાનને અવસર ખર્ચ કહે છે. પછીનો ક્વેશ્ચન, જ્યારે ઉદ્યોગ સાહસિક પોતાને સંસાધનો માટે ચૂકવણી કરતો નથી ત્યારે તેને શું કહેવાય? એમાં આન્સર આવશે ઇમ્પ્લિસિટી કોસ્ટ. પોતાને જે સંસાધનો ઉપયોગ કરતા કોઈ આર્થિક ચૂકવણી કરાતી નથી પણ તેમનો ખર્ચ માનવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા ખર્ચને બાહ્યતાઓ પણ કહે છે. એમાં આન્સર આવશે સોશિયલ કોસ્ટ. આ ખર્ચમાં ઉદ્યોગથી સમાજ પર પડતા દૂષણ, સ્વાસ્થ્યની અસર વગેરે આવરી લેવાય છે. પછીનો ક્વેશ્ચન, ખર્ચ હાલના ભાવે પૈસામાં વ્યક્ત થાય છે. એમાં આન્સર આવશે મની કોસ્ટ. મની કોસ્ટ એ બજાર મૂલ્ય પર આધારિત પેમેન્ટ છે. પછીનો ક્વેશ્ચન, કાગળની નોટ છાપવાનું નિયંત્રણ સામાન્ય રીતે કઈ સંસ્થા પાસે હોય છે? એમાં આન્સર આવશે કેન્દ્રીય બેંક. દરેક દેશની કેન્દ્રીય બેંક નોટો છાપવાની અધિકૃત સંસ્થા હોય છે. ભારતમાં આ કામ RBI કરે છે. પછીનો ક્વેશ્ચન, ભારતમાં કઈ સંસ્થા કેન્દ્રીય બેંક છે? એમાં આન્સર આવશે RBI. ભારતીય રિઝર્વ બેંક એ ભારતની કેન્દ્રીય બેંક છે જે નાણાકીય નીતિઓ નિયંત્રિત કરે છે. પછીનો ક્વેશ્ચન, ભારતીય રિઝર્વ બેંક કઈ ધારા હેઠળ ચલણ જારી કરે છે? એમાં આન્સર આવશે 1934. RBI કાયદો 1934 હેઠળ RBI ચલણ જારી કરે છે. પછીનો ક્વેશ્ચન, M1 પૈસાને બીજું શું કહેવાય છે? એમાં આન્સર આવશે સીમિત પૈસા. M1 માં ચલણમાં રહેલા નોટ, સિક્કા અને ચેકિંગ એકાઉન્ટ ડિપોઝિટ્સ હોય છે જેને નેરો મની કહે છે. પછીનો ક્વેશ્ચન, M2 પૈસાને બીજું શું કહે છે? એમાં આન્સર આવશે વિશાળ પૈસા. M2 એ M1 ઉપરાંત પોસ્ટ ઓફિસમાં બચત ડિપોઝિટ્સનો સમાવેશ કરે છે એટલે તેને બ્રોડ મની કહે છે. પછીનો ક્વેશ્ચન, M1 પ્લસ પોસ્ટ ઓફિસ બચત થતો સંયોજન કઈ પદ્ધતિ હેઠળ આવે છે? એમાં આન્સર આવશે M2. M2 એ M1 નેરો મની સાથે પોસ્ટ ઓફિસ બચતનો સમાવેશ કરે છે.
પછીનો ક્વેશ્ચન, M0 પૈસાને બીજું શું કહે છે? એમાં આન્સર આવશે રિઝર્વ પૈસા. M0 એ RBI દ્વારા બહાર પાડવામાં આવતું પૈસાનું પૂરું જથ્થો હોય છે જેને રિઝર્વ મની કહે છે. એક સમયગાળા દરમિયાન ચીજ વસ્તુઓ અને સેવાઓની સામાન્ય કિંમતોમાં વધારે શું કહેવાય છે? એમાં આન્સર આવશે મોંઘવારી વધવી. મોંઘવારી એટલે સતત કિંમતોમાં વધારો થવો. પછીનો ક્વેશ્ચન, વધુ પૈસા પણ ઓછું માલ એવી સ્થિતિને શું કહેવાય છે? એમાં આન્સર આવશે મોંઘવારી વધવી. જ્યારે બજારમાં વધારે નોટો હોય પણ માલ ઓછી માત્રામાં હોય ત્યારે કિંમત વધે છે એટલે મોંઘવારી થાય છે. પછીનો ક્વેશ્ચન, મોંઘવારી એ સ્થિતિ છે જેમાં પૈસાની કિંમત ખાલી જગ્યા છે. એમાં આન્સર આવશે ઘટે છે. મોંઘવારીના સમયગાળામાં પૈસાની ખરીદી શક્તિ ઘટે છે એટલે પૈસાની કિંમત ઘટે છે. પછીનો ક્વેશ્ચન, નોમિનલ GNP અને રિયલ GNP વચ્ચેનો ગુણોત્તર શું કહેવાય છે? એમાં આન્સર આવશે જીડીપી ડિફ્લેટર. જીડીપી ડિફ્લેટર એ માપ છે જે દર્શાવે છે કે કુલ કિંમત સ્તરે કેટલો ફેરફાર થયો છે. પછીનો ક્વેશ્ચન, જ્યારે MPP વધુમાં વધુ હોય છે ત્યારે MC ખાલી જગ્યા હોય છે. એમાં આન્સર આવશે ઓછું. જ્યારે માર્જિનલ ફિઝિકલ પ્રોડક્ટ વધુમાં વધુ હોય છે ત્યારે માર્જિનલ કોસ્ટ ઓછી હોય છે કારણ કે વધુ ઉત્પાદન ઓછા વધારાના ખર્ચે થાય છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ દેશમાં વર્ષ દરમિયાન ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય છે. એમાં આન્સર આવશે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવક એટલે જીડીપી, GNP વગેરે જેવા માપદંડો દ્વારા નક્કી થતો દેશનો કુલ આવક સ્તર. પછીનો ક્વેશ્ચન, જીડીપી પ્લસ વિદેશથી મળતી આવક બરાબર ખાલી જગ્યા. એમાં આન્સર આવશે GNP. પછીનો ક્વેશ્ચન, GNP માઇનસ અવમૂલ્યન બરાબર ખાલી જગ્યા. એમાં આન્સર આવશે NNP બજાર કિંમતે. NNP નેટ નેશનલ પ્રોડક્ટ એ GNP માંથી અવમૂલ્યન બાદ મળતું શુદ્ધ મૂલ્ય છે. પછીનો ક્વેશ્ચન, તે રકમ જે વ્યક્તિગત નાગરિકોને ખર્ચ માટે ઉપલબ્ધ હોય ખાલી જગ્યા કહેવાય છે. એમાં આન્સર આવશે ઉપયોગી આવક. પછીનો ક્વેશ્ચન, જીડીપી જનસંખ્યાનું ગુણોત્તર ખાલી જગ્યા કહેવાય છે. એમાં આન્સર આવશે પ્રતિ વ્યક્તિ આવક. પ્રતિ વ્યક્તિ આવક એ સરેરાશ નાગરિકની આવક દર્શાવે છે જે જીડીપીને કુલ લોકોની સંખ્યાથી વહેંચવાથી મળે છે. પછીનો ક્વેશ્ચન, મોંઘવારીની દરમાં ઘટાડો શું કહેવાય છે? એમાં આન્સર આવશે ડિસઇન્ફ્લેશન. ડિસઇન્ફ્લેશન એ એવી સ્થિતિ છે જ્યાં મોંઘવારી ચાલુ હોય પરંતુ તેનો દર ધીમે ધીમે ઘટે છે. ભાવો વધી રહ્યા છે પણ ધીમી ગતિએ. પછીનો ક્વેશ્ચન, મોંઘવારી ધીમી આર્થિક વૃદ્ધિ અને
વધુ બેરોજગારીનો સંયોજન શું કહેવાય છે? એમાં આન્સર આવશે સ્ટેગ્નેશન. સ્ટેગ્નેશન એ એવી સ્થિતિ છે જ્યાં અર્થતંત્રની વૃદ્ધિ નબળી હોય છે, રોજગારી વધી હોય અને ભાવ વધારો પણ ચાલુ રહે. પછીનો ક્વેશ્ચન, અત્યંત અંકુશ વિહીન ભાવ વધારાની સ્થિતિ શું કહેવાય છે? એમાં આન્સર આવશે હાઇપર ઇન્ફ્લેશન. હાઇપર ઇન્ફ્લેશન એ એવા પ્રકારની મોંઘવારી છે જેમાં ભાવો ખૂબ જ ઝડપથી અને અતિશય વધી જાય છે, જેને નિયંત્રિત કરવી મુશ્કેલ બને. પછીનો ક્વેશ્ચન, દર વર્ષે 3% ઓછો ભાવ વધારો શેના રૂપમાં ઓળખાય છે? એમાં આન્સર આવશે ક્રિમ્પિંગ ઇન્ફ્લેશન. ક્રિમ્પિંગ ઇન્ફ્લેશન એ અત્યંત નાની દરે દર વર્ષે વધતા ભાવોને દર્શાવે છે, સામાન્ય રીતે 3%થી ઓછી દરે. પછીનો ક્વેશ્ચન, 3%થી 6% દરે ભાવ વધારાને શું કહે છે? એમાં આન્સર આવશે વોકિંગ ઇન્ફ્લેશન. વોકિંગ ઇન્ફ્લેશન એ મધ્યમ દરે ભાવ વધારાને દર્શાવે છે, જે સામાન્ય રીતે 3%થી 6%ની વચ્ચે હોય છે. પછીનો ક્વેશ્ચન, 10% સુધીના ભાવ વધારાને જેમાં સરકારને રેમેડિયલ એક્શન લેવું પડે એવું કયા પ્રકારની મોંઘવારી કહેવાય છે? એમાં આન્સર આવશે રનિંગ ઇન્ફ્લેશન. રનિંગ ઇન્ફ્લેશન એ મોંઘવારી છે જેમાં ભાવ 10% સુધી વધી શકે છે અને સરકાર માટે આર્થિક સંતુલન જાળવવું મુશ્કેલ બને. પછીનો ક્વેશ્ચન, જ્યારે માત્ર થોડાક માલોના ભાવમાં વધારો થાય છે અને તે ક્ષેત્રીય હોય છે તો તેને શું કહેવાય છે? એમાં આન્સર આવશે સ્પોરાડિક મોંઘવારી. સ્પોરાડિક મોંઘવારી એ એવી સ્થિતિ છે જેમાં કેટલાક ચોક્કસ વસ્તુઓના ભાવ વધે છે, પરંતુ સમગ્ર અર્થતંત્રમાં મોંઘવારી નહીં થાય. પછીનો ક્વેશ્ચન છે, માલથસના વસ્તી સિદ્ધાંત મુજબ ખોરાક પુરવઠો કેવી રીતે વધે છે? એમાં આન્સર આવશે ગણનાકીય વૃદ્ધિ. માલથસ અનુસાર ખોરાકનો પુરવઠો ચોક્કસ અંતરે સ્થિર દરે વધે છે, 1, 2, 3 એટલે કે ગણનાકીય પ્રગતિમાં. પછીનો ક્વેશ્ચન, માલથસના વસ્તી સિદ્ધાંત મુજબ વસ્તી કેવી રીતે વધે છે? એમાં આન્સર આવશે જ્યોમેટ્રિક વૃદ્ધિ. માલથસના અનુસાર વસ્તી 1, 2, 4, 8, 16 તરીકે વધે છે, એટલે કે ખૂબ જ ઝડપથી, જે જ્યોમેટ્રિક વૃદ્ધિ છે. પછીનો ક્વેશ્ચન, દર વર્ષે 16% અથવા વધુ ભાવ વધારાવાળી સૌથી ખતરનાક મોંઘવારી કઈ છે? એમાં આન્સર આવશે હાઇપર ઇન્ફ્લેશન. હાઇપર ઇન્ફ્લેશન એ એવી સ્થિતિ છે જેમાં ભાવો 16% કે તેથી વધુ ઝડપે વધી શકે છે, જે અર્થતંત્ર માટે અત્યંત હાનિકારક હોય છે. પછીનો ક્વેશ્ચન, આધુનિક ઓપ્ટિમમ વસ્તી યોગ્ય વસ્તીનું સિદ્ધાંત કોણે આપ્યું હતું? એમાં આન્સર આવશે સિડઝવિક. સિડઝવિક એ આધુનિક ઓપ્ટિમમ પોપ્યુલેશન થિયરી આપી હતી, જેમાં વ્યક્તિ
દીઠ આઉટપુટને આધારે યોગ્ય વસ્તી નક્કી થાય છે. પછીનો ક્વેશ્ચન, કઈ વસ્તી તે સ્તર છે જેમાં વ્યક્તિ દીઠ ઉત્પાદન સૌથી વધુ હોય છે? એમાં આન્સર આવશે યોગ્ય વસ્તી. યોગ્ય વસ્તી એ એવી હોય છે જેમાં ઉપલબ્ધ સ્ત્રોતોનો સંપૂર્ણ ઉપયોગ થાય અને વ્યક્તિ દીઠ ઉત્પાદકતા સૌથી વધુ હોય. પછીનો ક્વેશ્ચન, મુક્ત વ્યવસાયિક અર્થતંત્રને બીજી રીતે શું કહે છે? એમાં આન્સર આવશે પૂંજીવાદ. મુક્ત બજાર આધારિત અર્થતંત્ર જ્યાં નફા માટે વ્યાપાર ચાલુ હોય તે પૂંજીવાદ તરીકે ઓળખાય છે. પછીનો ક્વેશ્ચન, કેન્દ્રીય યોજના આધારિત અર્થતંત્રને શું કહેવામાં આવે છે? એમાં આન્સર આવશે સમાજવાદ. સમાજવાદી અર્થતંત્રમાં કેન્દ્રીય આયોજન દ્વારા સંસાધનોનું વિતરણ થાય છે, એટલે તેને સેન્ટ્રલી પ્લાન્ડ ઇકોનોમી પણ કહે છે. પછીનો ક્વેશ્ચન, જાહેર માલિકી અને કેન્દ્રીય યોજના કયા પ્રકારના અર્થતંત્રના લક્ષણો છે? એમાં આન્સર આવશે સમાજવાદ. સમાજવાદમાં સરકારના માલિકીના ઉદ્યોગો હોય છે અને કેન્દ્રીય આયોજન દ્વારા અર્થતંત્રો ચલાવવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ પૂંજીવાદ અને સમાજવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ છે. એમાં આન્સર આવશે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રમાં સરકારી અને ખાનગી બંને ક્ષેત્રો કાર્યરત હોય છે, એટલે તે મધ્યમ માર્ગ છે. પછીનો ક્વેશ્ચન, જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને કયા પ્રકારના અર્થતંત્રમાં હોય છે? એમાં આન્સર આવશે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રમાં સરકારી તથા ખાનગી બંને સંસ્થાઓ સાથે ઉદ્યોગો ચાલે છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ દેશ અને વિશ્વના અન્ય દેશો વચ્ચે એક નિર્ધારિત સમયગાળામાં થયેલા આર્થિક વ્યવહારોનો વિગતવાર રેકોર્ડ છે. એમાં આન્સર આવશે બેલેન્સ ઓફ પેમેન્ટ. બીઓપી એ દેશમાં અને વિદેશી અર્થતંત્ર વચ્ચે થયેલા નિકાસ આયાત નાણાં વ્યવહારોનો રેકોર્ડ છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા વસ્તી સિદ્ધાંત કહે છે કે વ્યક્તિ દીઠ આવક અને જનકલ્યાણ વધે તેમ વસ્તી પણ વધે છે. એમાં આન્સર આવશે ઓપ્ટિમમ. ઓપ્ટિમમ વસ્તી સિદ્ધાંત કહે છે કે જ્યારે આવક અને સુખાકારી વધે ત્યારે વસ્તી પણ વધુ વૃદ્ધિ કરે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.